હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો તમને એક વસ્તુ બતાવું, આ ને તમે કદાચ દેશી જુગાડવાળો કુલર પણ કયો કે ચાહે પંખો પણ કયો તો પણ ચાલે. એ લેજે ને, જો આ છે ને, હવા કોઈ ઠંડી હાલતું નથી. જ્યારે મેં આ ઘણી જગ્યાએ જોયેલું છે, જ્યાં આગળ કોઈ એક્ઝિબિશન હોય ને તો ત્યાં આવી બધી કંપનીઓ વેચવા માટે બેસતી હોય છે, અને એનું ટેમ્પરેચર આખું જે ડોમ છે ને એકદમ ઠંડો હોય, બરાબર. એસી ડોમ હોય કાં તો એસી શોરૂમ હોય, તો ત્યાં આગળ તમને આ બધી વસ્તુ બતાવશે. અને આ પંખો જ્યારે ચાલુ કરશે ને ઠંડી ઠંડી હવા આવશે, કેમ તો તમને કહેશે કે આ કુલર જેવું કુલિંગ છે, બરાબર. તો આવતા નહીં વાતોમાં, આ ખાલી પવન જ આવશે, બીજું કશું નહીં આપે. ચલો ભાઈ, અત્યારે આપણે વેરી મસ્ત ચા રેડી થઈ ગઈ છે. સેકન્ડ ટાઈમ આજે ભોરો સાંભળીને કાલ ફરી કોઈ ખાધે નથી. અરે એટલી બધી, એટલે હું કેટલી લાવ્યો? 50 રૂપિયાની લાવ્યો, એટલે 20 રૂપિયાની ભોરો સાંભળી લાવ્યો તો ના, 5 રૂપિયાની આપો. હવે બરોડા રહેતા ને તો બરોડામાં વાત આખી અલગ હતી. ઢગલીઓ કરેલી હોય, એ ઢગલીઓ તમારે ચોઈસ કરવાની. 10 ઢગલીઓ કરેલી હોય, એમાં રૂપિયા, એક ઢગલીનો 1 રૂપિયો, બરાબર. જે ઢગલીમાંથી જે વસ્તુ આપણે સારી લાગતી હોય લઈ લેવાની, એ ઢગલી તમારી. ત્યાં તો ધાણા બાણા બધું ઢગલી મળતું હતું, અહીંયા નથી મળતું. અહીંયા એમ નહીં, ઢગલીઓ કહું છું. હા. ચલો ભાઈ, અત્યારે વળી ઘરમાં થોડું ફર્નિચરનું કામ ચાલુ થઈ રહ્યું છે. અમુક દરવાજા ખખડી ગયેલા છે, તો એના રિપેરિંગ અને સનમાઇકા લગાવવામાં આવે છે. આર્યું ને, આવું તમે લાયા આખું રેડી કરી નહીં આવ્યું ને? પણ નામ આવ્યું તો કૌરવ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધીના કોફતા બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. તેલના બે પરી જેવું તેલ નાખી દીધું છે, અંદર જીરું થઈ ગયું છું, લવિંગ નાખ્યા, તજ નાખ્યો, એક ઇલચી પોડી નાખ્યું છે. આપણે 2-3 લાલ મરચાં નાખીશું. એક તમાલપત્ર, આના અંદર ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, કાજુ અને મગજતરીના બિયા બધું સાથે આપણે નાખી દઈએ અને સોટે કરી અને આપણે એની એક ગ્રેવી બનાવવાની છે. સરસ આના ધીમા તાપે આપણે એને થવા દઈએ. દૂધીને મેં છીણી લીધું છે અને એના અંદર થોડુંક મીઠું નાખી અને એને પાણી કાઢવા માટે રવા દીધું છે. તમે દૂધીને છીણી લો તો તરત જ અંદર મીઠું નાખીને રાખજો, કાં તો દૂધી તરત આપણી કાળી પડી જશે. એટલે દૂધીને છીણી અને જરાક આમથી મીઠું નાખી અને એને આવી રીતે છીણીને મૂકેલી છે. આના પૂરતું આપણે મીઠું નાખીએ, થોડીક હળદર નાખીએ, સરસ બધું મિક્સ કરી લઈએ. થોડુંક પાણી નાખ્યું છે. હવે એને થોડીક વાર સરસ રીતે થવા દઈએ એટલે આપણી ગ્રેવી થઈ જશે સોફ્ટ. ઢાંકીને થોડીક વાર એને ચડવા દઈએ. દૂધીને જે આપણે છીણી નાખી હતી એનું પાણી આપણે કાઢી લીધું છે અને પાણી કાઢીને દૂધી અહીંયા કાઢી મૂકી દીધી છે. હવે એના અંદર આપણે જરૂર પ્રમાણે એટલું બેસન નાખીશું. મેં તેલ પણ એક બાજુ મૂકી દીધું છે ગરમ કરવા માટે. અંદર સાથે સાથે મસાલા કરી આના અંદર સેજ આમચૂર પાવડર નાખીએ. વચ્ચે વચ્ચે આવા ગાંઠા હોય તેને આપણે છૂટું કરી સાધારણ સેજ આમચૂર પાવડર નાખીએ. મસાલા કરીએ, સેજ હળદર, હિંગ, લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું. અને દૂધીમાં પહેલાં થોડુંક મીઠું નાખ્યું હતું એટલે બેસન પૂરતું આપણે થોડુંક મીઠું નાખીએ. આપણા અંદરથી સોફ્ટ થાય કોફતા એટલે સાધારણ થોડું તેલ પણ નાખીએ. સરસ મિક્સ કરી લઈએ.
તો બધું બેસન નાખવાથી પણ મેં પહેલાં મીઠું નાખી દીધું એટલે મીઠાઈ પાણી દૂધીનું પાણી વધારે થોડું પાછું છોડ્યું, ઘણું બધું બેસન નાખ્યું. હવે આપણે ગોળ એ તો નહીં વરે પણ આપણે ભજીયા જેવા પાડી અને આ તળી લઈએ. અને હંમેશા ધીમા તાપે જ તળવા, કારણ કે અંદર બેસન નાખેલું છે એટલે કાચું રહી જાય. એટલે આપણે ધીમા તાપે સરસ એને તળી લઈશું. તળી ગયા છે અને આપણે ગ્રેવી પણ સરસ બની ગઈ છે. હવે આપણે બનાવીએ આગળ સબ્જી બનાવીએ. પહેલાં મેં જીરું નાખીને જ બધું કર્યું હતું, એટલે હવે ફરી વખત જીરું નાખ્યા તો ટેસ્ટ વધારે આવશે. અને અંદર થોડુંક લાલ મરચું નાખીએ એટલે કલર થોડો સરસ એવો પકડાય. જે આપણે ગ્રેવી બનાવી તે નાખી દઈએ. હવે સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. હાલ મીઠું છેલ્લા આપણે નાખીશું, કારણ કે ગ્રેવીમાંય નાખ્યું છે, દૂધીમાંય નાખ્યું છે, એટલે આપણે છેલ્લા આપણે મીઠું નાખીશું એના અંદર. 5 મિનિટ એને થોડીક વાર આવી રીતે સરસ શેકાવા દઈએ. પછી મેં આ દહીંને મિક્સ કરી દીધું છે, થોડું દહીં લીધું છે. શેકેલી ગ્રેવી છે એટલે બહુ એને શેકાવાની જરૂર નહીં પડે. આપણે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે સાથે સાથે આપણે દહીં નાખી દઈશું. દહીંને પણ મિક્સ કરી લઈએ. ખાસ ગેસ ઉપર જ કરજો, કાં તો દહીં તમારું ફાટી જશે. થોડું પાણી નાખી દઈએ. સીજવા થવા દઈએ. એના અંદર એક આપણે મેગી મસાલો નાખી દઈશું, એક પડીકી, અને થોડું પનીર બટર મસાલા નાખીશું. આ બધું તમારી પાસે પડ્યું હોય તો નાખજો, ના પડ્યું હોય તો આપણે સાદી રીતે બનાવતા હોય કે આપણે પ્રેમથી બનાવીશું તો આપણા ઘરમાં ખૂબ જ ટેસ્ટી થશે. બધું પડ્યું હોય તો નાખવાનું, ના પડ્યું હોય તો ચાલશે. આ બે વસ્તુ નાખ્યું છે એટલે કોઈ અત્યારે મેં મસાલા કર્યા નથી. આના અંદર ફ્લેવરમાં બધું મરચું મીઠું બધું ખૂબ કમ્પ્લીટ આવે છે, એટલે આપણે વધારાના મસાલા કરવાની જરૂર નથી પડતી. એને દહીંને બધું ટામેટું નાખ્યું છે, એને બેલેન્સ કરવા માટે આપણે જરા ખાંડ નાખીશું એટલે સામે બેલેન્સ થઈ જાય. અને હવે આમાં થોડી ગ્રેવી પાતળી કરીશું. કસૂરી મેથી નાખીશું અને એના અંદર આપણે થોડું પાણી નાખીશું, કારણ કે આપણે જે પોપટા બનાવ્યા છે, કોફતાની કોફતા, તે આપણે પાણી શોષી લેશે અને કોફતા આપણે નરમ પડી જશે. હાલ કોફતા નહીં નાખીએ, ખાલી આટલી ગ્રેવી બનાવી અને મૂકી રાખીશું. જ્યારે બધા જમવા બેસે ને એના 5 મિનિટ પહેલાં આપણે કોફતા અંદર નાખીશું, તો આ બધું શોષાઈ જશે અને એકદમ પૂરું પડી જશે, ખાવાની મજા નહીં આવે. આટલી ગ્રેવી બનાવીને કમ્પ્લીટ રાખશો અને જ્યારે બધા જમવા બેસે ને ત્યારે જ તમારે કોફતા નાખવા. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પનીર કોફતાની દૂધી કોફતાની રેસીપી કેવી લાગી. આના અંદર આપણે છેલ્લા કોફતા નાખીશ, ત્યારે મલાઈ પણ નાખીશ. હજી થોડોક વિડીયો આગળ તમને બતાવીશ. હવે આપણે પીરસવાનું છે એટલે ખાતા પહેલાં આપણે થોડુંક એમાં પાણી નાખીશું અને જે થોડીક મલાઈ નાખી છે અને જે આપણે કોફતા બનાવ્યા હતા એ આપણે અંદર નાખી દઈએ એટલે ગ્રેવી પર સરસ એના પર ચડી જાય. અને થોડુંક રસાવાળું કરી છે. બસ આ રીતે આપણે કમ્પ્લીટ દૂધીના કોફતા આપણે બનાવી દીધા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા કોફતા તમને કેવા લાગે. શું કહે છે? કોને તોડી નાખ્યો દરવાજો? તારો દરવાજો તોડી દીધો? કોને તોડ્યો? ઉપર તોડી દીધો? દરવાજો તોડી દીધો બધું.
આ કામ ચાલુ છે એવું છે એ કોઈ વસ્તુ ઘરમાંથી કોઈ લઈ જાય કે તોડફોડ થાય તો ધનુજ એને ગમતું નથી. જો મસ્ત સીટો આવી ગઈ છે, ચકાચક કરવાની છે. હા તો રવિવાર સરસ મજાનો સેલિબ્રેટ થઈ રહ્યો છે. એ દાળ ઢોકળી કરી હું બે તને ભાવે મોતિયા માર્યા નહીં કરી નહીં કરી. હા બચી ગયા સારું રવિવાર કોફતા બનાવ્યા કોફતા. કોફતા બનાવી કરશો વાંધો નહીં. ઇલચી નાખે નહીં ને? હા કારણ કે આ બધું સબ્જીમાં ઇલચી નાખે છે ને ગમતું નથી મને. સારું છે. ચલો ભાઈ દૂધી કોફતા થઈ ગયા છે રેડી. સરસ મજાની ગ્રેવી થઈ જાય ને ભજીયા પણ મસ્ત છે તો કોફતાના. દાળ ભાત ઘણા શ્રીખંડ. ધન્યુ તાર શું ખાવાનું છે? અમે જો પંખો બંધ કરીને જમવા બેઠા છીએ કારણ કે પેલું બાજુ કામ ચાલુ છે. હું એકલો જમવા બેઠો કારણ કે મારે નીકળવું છે. ફટાફટ જમી નીકળવું. અને ધની પણ મારે જો જમવા નથી બેઠી નહીં બેઠી ને તું ઊંધી બેસી ગઈ છે પાણીપુરી ખાવા. ત્યાં ખાવી છે તો લેડું છે. ચલો પાણીપુરી ખાવા. ચાલ પાણીપુરી ખાવા. ત્યાં ખાવી છે? કેટલી ખાવી છે? તો નહીં. ચલો ભાઈ આ લોકોને પાણીપુરી ખવડાવતા લઈ જઈએ. અને ગાર્ડનમાંનું એક કામ છે હેતનું એડમિશન કરાવવાનું છે. ચલો ભાઈ અમે અહીંયા આવી તો ગયા છે સ્કેટિંગમાં, પણ આજે વળી સન્ડે છે એટલે આજે રજા લાગી રહી છે. કોચ તો આવ્યા નથી, પણ આમાં આજે વળી ધનવીબેનનું કામ થઈ ગયું લાગે છે. ચલો હવે ઘરે જઈએ. ચલો ઘરે જઈએ. ચલો ઘરે. હે શું કરવું છે? ધનવીના માટે સ્પેશિયલ અહીંયા આગળ ગાર્ડન મળી ગયું છે એટલે હવે રમવાનું ચાલુ. અડધો કલાક આમાં લોકો નીકળી જશે. જો ગાર્ડનમાં આવો ને ધનવી આવા સ્ટન્ટ કરવા જોવે. ચાલવાનું તો આમાં જ. પહોંચી ગઈ પાકું. હા તારા સ્ટન્ટ ના કે ધનવી કરે સ્ટન્ટ કહેવાય બેટા. ચલો ભાઈ અત્યારે અમે આવી ગયા હતા બીકે સિનેમા પાસે પાણીપુરી ખાવાને. ધનુ તારા માટે સ્પેશિયલ એને ત્યાં પેલું બેસાડ દે ને, બેસવાની જગ્યા નથી. મસ્ત પેલા પાણીપુરી ખાવાની છે કારણ કે ઘરે બનાવી છે ઢોકળી. આ બેસાડ દે. ચલો ભાઈ 8 વાગ્યા છે અને જો ચરબી ચાલુ થઈ છે. અને આ તો બધાની ફરમાઈશનું ફ્રૂટ આવ્યું. મને ચીકુ ખાવાની ઈચ્છા હતી તો મેં ચીકુ લીધા. રોજ લીધા કે મારે ટેટે ખાવી છે. ધનુ લેવડાય એમ એટલે ટેટી લીધી. પછી કે પાપા મારા કેળા ખાવા તો ધની માટે પાછા કેળા લીધા. કઈ દૂધ ને થેલી એક્સ્ટ્રા લઈને મસ્ત ફ્રૂટ સલાડ નાખશું. બરફ આવો ને. ચલો ભાઈ અત્યારે સવારે દાળ વધી હતી એનું અત્યારે ઢોકળી થઈ જવાની છે. એ બેટા એટલું બધું ના કરાવવાનું હોય. એક ખાને કઈ મોમોસ વાળી પટાકા વાળી મસ્ત સ્ટફિંગ કરેલી જોરદાર. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે સવારે થોડી દાળ પડી હતી તો આજે આપણે પોટલી ઢોકળી બધાને ખાવાની ઈચ્છા હતી તો અમે પોટલી ઢોકળી કેવી રીતે બનાવી છે તમારી સાથે રેસીપી શેર કરું. આ દાળ છે એના અંદર એક ટામેટું નાખ્યું, થોડા ધાણા નાખ્યા, તમાલપત્ર, કઢી લીમડો, એક લાલ મરચું લીલું મરચું, થોડી ખાંડ નાખીશું, એક લીંબુનો રસ,
સેજ હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, સ્વાદ અનુસાર સરસ બધું આપણે ઉકળવા દઈએ. હવે સાદો રોટલીનો લોટ બાંધી દીધો છે અને રૂજું થાય મસ્ત પૂરીઓ બનાવી દીધી છે. હવે આના અંદર આપણે મસાલો કરીએ. જે અંદર એ પૂરીઓમાં મસાલો સ્ટફિંગ ભરવાનો એ મસાલો આપણે કરીએ. મેં થોડોક પહેલાં આમચૂર પાવડર નાખી દીધો છે. સ્વાદ અનુસાર મીઠું નાખીએ. થોડુંક લાલ મરચું, સેજ હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું પહેલાં જ નાખ્યું છે, થોડાક ધાણા. સરસ બધું આપણે આને હલાવી લઈએ. આમાં કોઈ વઘાર બઘાર નહીં કરીએ. આ બેઠું જ ખાલી મસાલો આપણે કરેલો છે. આ મસાલાને સરસ હલાવી અને સ્ટફિંગમાં ભરી અને નાની નાની આપણે કચોરી ટાઈપ પોટલી બનાવી દઈએ. આપણી દાળ પણ સરસ ઉકળી ગઈ છે. એના બદલે પાટલા પર એક લઈ લે. સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. આ બધી પ્રિપરેશન કરેલી તૈયાર હોય તો આપણાને બહુ વધારે વાર થતી નથી. થોડોક આપણે એક રોટલી પૂરીમાં આટલો મસાલો મૂકીએ અને મસ્ત કચોરી જેવી ભરી દઈએ. આ રીતે બધું આપણે મસાલો ભરી દઈશું. બાદ આવી રીતે થોડું લઈને બતાવે. બસ હવે જે આપણે બનાવેલી છે પોટલી એ આપણે સરસ દાળમાં છોડી દઈશું અને દાળ બધી નાખી અને 3-4 સીટી મારી દઈશું અને પછી ઉપર આપણે જે ઢોકળી વઘારી એ રીતે આપણે વઘાર કરીશું. તમે પણ આવી રીતે ઢોકળી બનાવજો અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ઢોકળી કેવી લાગી. આજે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ તો અમે કઈ રીતે મને તમારી સાથે રેસીપી શેર કરું. દૂધને થોડું ગરમ કરવા દીધું. હવે એના અંદર જરૂર પ્રમાણે આપણે અંદર ખાંડ નાખી દઈશું. મારી પાસે વેનીલા કસ્ટર્ડ પાવડર છે. તમારી પાસે વ્હાઈટ પેલો કસ્ટર્ડ પાવડર હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો. હવે એના અંદર આપણે થોડુંક કસ્ટર્ડ પાવડર નાખીશું. હજી એને થોડીક વાર આપણે સરસ ઉકળવા દઈશું. એટલે થોડોક ઘટ થશે એટલે આપણે ઉતારી લઈએ. પછી અમે કેળા, ચીકુ અને દ્રાક્ષ 3 વસ્તુ પડી છે. તમારી પાસે જે પણ ફ્રૂટ પડ્યું હોય એ તમે આનામાં નાખી શકો છો. હવે આ ગરમ થઈ જાય, ઉકળી જાય પછી એને ઠંડુ કરી અને ફ્રીજમાં મૂકી દઈશું. પછી એને રાત્રે મોડા આપણે ખાવામાં ઉપયોગ કરીશું. હવે થોડી વાર ઉકળવા દઈએ. એના અંદર થોડીક આપણે બદામ અને એલચી પાવડર નાખી દઈએ. સરસ ઉકળી ગયું છે. પછી થોડુંક ઘટ થશે એટલે આપણે એને ઉતારી લઈશું. આપણી ઢોકળી રેડી. જોડે છે રાઈસ. તારે ખાવાના રાઈસ? કેમ તું શું ખાઈને આવી છે? હે શું ખાધું તે? કે ના બહુ ઊભી જોવા બેલેન્સ જોવાનું. અને રોજ ધંધો આ ચમચો ઉલાડવાનો બસ. થાક લાગશે કે ઓ બાબા મમ્મી કે તારી આંખો લાલ લાલ થઈ ગઈ. ઉજાગરા મસ્તી ના કરીશ બેટા, તું ઉપર જતો રહે. ચલ. અને ભાઈ આજે છે ને
દાળ ઢોકળી ખાવાની જે મજા આવી આમ તો વિશાલે નહીં ભાવતી. ખરેખર પેટ ભરીને ખાધું હો ભાઈ. હું અને ધનવી બે જણા ચાલતા ચાલતા સોસાયટીમાં આટો માર્યો તો કંઈક રાહત થઈ. પેટ એટલું ફૂલ થઈ ગયું ને અત્યારે પાછું ફ્રૂટ સલાડ બનાવ્યું છે એ પણ ખાવાનું છે. શું એ બધું ચોટે ભાઈ. વાહ વિશાલભાઈ, તાલફળી દેખીને પાણી આવી ગયું. બહુ ફેવરેટ પાણી આવી ગયું. કચ્છમાં નથી મળતી. એક મિનિટ, પેટમાં છે ને ચોક આવી ગઈ હતી, નસ ખેંચાણી હતી એટલે પછી વિડીયોનો સ્ટોપ. હા, આપણે ક્યાં હતા? કચ્છમાં હતા. કચ્છમાં નથી મળતી. બે મારા અમે મેહોણામાં મળતી નહીં. એને માટે અમદાવાદ આવી જવાનું. ગોરસામલી અને આ બધી વસ્તુ છે ને મળી જાય, ખાઈને પાછું કચ્છ ભેગું થઈ જવાનું. નાણા માટે નડિયાદ ના જવાય. અમુક ટાઈમે જવું એ પડે છે. વસ્તુ આપણી ફેવરેટ તો હોય તો જવું તો પડે ને ભાઈ. હા, પછી ચોકો લાવા ઉપમા બનાવ્યું હતું. એમાં લાવા ક્યાં હતું એ મેં ખાલી ટાઇટલ એમને માર્યું હતું. મેં ખાલી રુચિતા મને કીધું મેં આવી વસ્તુ બનાવી છે એટલે મેં યુટ્યુબમાં ટાઇટલ માટે મેં સર્ચ કર્યું. તેમાં કોઈ વારી લાવા લખી દઉં. લાય તન ભાઈ લાવા લખી દઈએ એટલે મેં લાવા લખ્યું હતું. પછી સારું મને એવું થયું કે લાવા ટપકતો તો નહીં, પણ લખ્યા ભાઈ લખાઈ ગયું. તમારી વાત સાચી, એ લાવા હતો જ નહીં અંદર. ચોકલેટ નાખી હતી તો લાવા ટપકે. ચોકલેટ ઘણી ચોકલેટ હતી તો એકાદ ઉગાડી નાખી દઈ હતી કે વચમાં કટકો કરી મૂક્યો હોત ને તો ઓટોમેટિક ઉગરી જાય. તો જ્યારે ખોલે તો ઓટોમેટિક નીકળતે. હું ઓટોમેટિક આ બે જણા રાખત તો ને બાપાને તો ચાખવાય મળ્યું નહીં, ખાલી વિડીયોમાં જુઓ. ચોકલેટો નહીં કેતો એ કાલે રુચિતા બનાવી હતી. કોટન કેન્ડી નહીં, કાલે પેલા ચોકોબાર નતા બનાવ્યા. માય ફેવરેટ ગોરસ સાંભળી. શું વાત છે? ફિક્કી હતી એ ગોરસ સાંભળી. મીઠી નથી, ફિક્કી હતી. ખરેખર આ ગોરસ સાંભળી છે ને પાદરા સાઈડમાં બહુ જ બહુ મીઠી અને સારી આવે. જોરદાર મળે. બહુ સારી. કાલે જશે મમ્મી નાળા મળે નડિયાદ પાદરા. ના અમે જવાના છે મહીસાગર નાહવા માટે, એ તો જતા આવીશું. વિશાલભાઈ, તાલફળી ખાધી એનો ટેસ્ટ કેવો હોય? ખાટો કે ટેસ્ટી? ટેસ્ટ વગર કે મીઠો? મીઠો હોય. તાલફળી કોરો હોય એકદમ. હવે એનો તમને ટેસ્ટ પાણી મીઠું હોય. પાણી ભલે મીઠું હોય, એ નારિયેળ પાણી જેવું હોય. બરાબર. પેલું મલાઈ ખાતા એના જો થોડો અટપટો જો સ્વાદ આવે, કોઈ પ્રકારનો સ્વાદ ના આવે. બરાબર, પણ ખાવાની એમ મજા આવે અને શરીરને ઠંડક માટે ઘણું સારું છે. 28 તારીખે રસિકભાઈનો હેપી મેરેજ એનિવર્સરી છે. 55. આજે 28 છે. એકચ્યુઅલી મારા પણ વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે 28 તારીખે ટુમોરો 28 તારીખે મારી મેરેજ એનિવર્સરી છે. આવો વોટ્સઅપ મેસેજ એટલે મેં મેસેજનું કામ કરું, કાલને આજના વિડીયો હું કહી દઈશ. બરાબર. હા બેટા બોલ. કોઈએ તો ખાધા ને બસ. એને ના ભાવ તો કોકને ખવડાવે, કોકના પેટમાં ગયું ને એની ભાવના સારી કહેવાય. ભલે હું ના કહું તો બીજાને તો ખવડાવું. તો વળી મેં અત્યારે એમને ફોન કરીને હેપી મેરેજ એનિવર્સરી કીધું. હજુ 28 તારીખે એમને આવતીકાલે થશે. મારી આંખો જુઓ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કે જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.